या कुन्देन्दु तुषारहार धवला पधारेला मयूरभाई વિરાણી આમંત્રણને માન આપીને પધારેલા માનીશ્રીઓ, માનનીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ જોશી, આદરણીય આચાર્ય શ્રી દીપ્તિબેન સિંગરખિયા તથા વ્યવસ્થાપક શ્રી મુકેશભાઈ ખાનની તથા તમામ સ્ટાફગણ તથા જેનાથી સ્કૂલ શોભે છે એવા વાલા વિદ્યાર્થીઓ, આજ રોજ 4 મે 2024 શનિવારના યોજાયેલા વાર્ષિક પરિણામ પત્ર વિતરણ કાર્યક્રમમાં શ્રી દત્ત વિદ્યાલય અને શ્રીમતી વિજયન ગોપાલન માધ્યમિક શાળા વતી હું પરમારના આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સારી શરણમાં પ્રેમ મળે, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે, મનથી મટી જાય અજ્ઞાનતાનો અંધકાર, તમારાથી સંસારને પ્રકાશ મળે. તો હું મંચસ્થ મહાનુભાવોને નમ્ર વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરે. खूब खूब आभार. हार को जीत की दुआ मिल गई, हार को जीत की दुआ मिल गई, तपते मौसम में दवा मिल गई. आप आए श्रीमान तो ऐसा लगा कि हमारी हर तकलीफ को दवा मिली. હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓની અથાગ મહેનત, શિક્ષકોનું સતત માર્ગદર્શન અને વાલીનો સતત સહયોગથી આજે આટલું સરસ પરિણામ લાવી શક્યા છીએ. વધારે સમય ન લેતા વાર્ષિક પરિણામ વિતરણ શરૂ કરીશું. તો હું માનનીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ જોશીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ તેજસ્વી વિદ્યાર્થીને સિદ્ધ અને પરિણામ પત્ર આપી અને સન્માનિત કરે. કેજીમાં ત્રીજા સ્થાન ઉપર આવે છે ચમુરા ખ્યાતિ અનિલભાઈ, પેલા પ્રથમ સ્થાન ઉપર છે. તો સર એને સિદ્ધ અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરે. પછી બીજા સ્થાન ઉપર આવે છે ચંદ્રિકા ધ્યાના. તો એના પેરેન્ટ્સને નમ્ર વિનંતી કે વિદ્યાર્થીને સિદ્ધ અને પ્રમાણપત્ર લેવા આવે. સ્થાન ઉપર આવે છે પરમાર સલોની. બીજા સ્થાન ઉપર આવે છે જોશી આર્ય. શુક્લામ બ્રહ્મ વિચાર સા
વિશ્વે મેડમ. ત્યારબાદ ધોરણ 3 ના વિદ્યાર્થીઓ જે એક્ઝામ છે પ્રથમ સ્થાન ઉપર આવે છે થાનકી પ્રિયા. ભાઈ મારા હું છું. ધોરણ 4 માં ત્રીજા સ્થાન ઉપર આવે છે ગોશિયા તનશ. જે એક્ઝામ હતી ધોરણ 4 માં બીજા સ્થાન ઉપર આવે છે બુદ્ધદેવ નેગી. જે એક્ઝામ છે જ્યારે પ્રથમ સ્થાન ઉપર આવે છે ઓડેદરા સ્નેહા, જેના પેરેન્ટ્સને વિનંતી કે વિદ્યાર્થીના શિલ્ડ અને પ્રમાણપત્ર આપી બીજા સ્થાન ઉપર આવે છે ભદ્રેજાજી. શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમાં આદ્યાં જગત વ્યાપિની વીણા પુસ્તક ધારિણીમ અભયદાં ધોરણ 5 માં પ્રથમ સ્થાન ઉપર આવે છે પંચમ્યા વી. હસ્તે સ્ફાટિક માલિકાં વિદધતી પ્રમાણપત્ર આપી સન્માનિત કરે. ધોરણ 6 માં ત્રીજા સ્થાન ઉપર આવે છે કુશવા સંજીવ. બીજા નંબર ઉપર આવે છે કોટેજા જીયા, જે અત્યારે હાજર નથી. અને પ્રથમ સ્થાન ઉપર આવે છે પાંડાવદરા તકની. બીજા સ્થાન ઉપર આવે છે બાપોદરા મી. શ્વેત પદ્માસના બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિઃ હું શિલ્પાબેનને નમ્ર વિનંતી કરીશ કે વિદ્યાર્થીને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરે. ત્રીજા સ્થાન ઉપર આવે છે થાનકી બંસી. નિશેષ આદ્યા આવડે દેવી. આભાર શિલ્પા મેડમ. ધોરણ 9 માં બીજા નંબર ઉપર આવી હસ્તે સ્ફાટિક માલિકાં વિદધતી પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં. ધોરણ 9 નંબર આવે છે ગિરનારી રીતિ. कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता બીજા સ્થાન પર આવે છે વાઘેલા કરીના. મંડિત કરા या श्वेत पद्मासना ધોરણ 11 માં પ્રથમ સ્થાન
અંતે હું મારી વાણીને વિરામ આપું છું. Thank you. સમગ્ર વાલીશ્રીઓને વિનંતી છે કે 12 નવમીમાં ધોરણ વાઇઝ વર્ગ શિક્ષક પાસેથી તમારા બાળકોના પરિણામ પત્રકો મેળવેલા છે. Thank you.